અમર, અજય અને અનંગ ભાગીદારીમાં, જોયું નામે બધા હરખા આપ્યા છે, ધંધો શરૂ કરે છે. અમર અનંગ કરતાં 4 ગણું રોકાણ કરે છે, જ્યારે અમરના રોકાણનું બમણું અજયના રોકાણના 3 ગણા બરાબર છે. આપણે નામ જ લખી નાખીએ કોણ કોણ કેટલું રોકાણ કરે છે. આ અમર છે, આ અજય છે અને આ બાળકો અનંગ છે. ચલો શું છે? અમર અનંગ કરતાં 4 ગણું રોકાણ કરે છે. એટલે અનંગનું રોકાણ 1 રૂપિયો હોય તો અમરનું રોકાણ 4 ગણું એટલે 4 રૂપિયા હોય. ક્લિયર છે? આ એક દુનિયા બની. હવે આગળ જઈએ. અમરના બમણા એટલે કે આ અમર છે, અમર ના બમણા અજયના 3 ગણા બરાબર છે. એટલે અજય ના 3 ગણા છે. આનો રેશિયો કાઢીએ તો અજય અહીંયા આવશે અને આ બગડો અહીંયા આવશે. થઈ ગયું કે નહીં? તો આ શું થયું? અમર બરાબર કેટલા થયા? 3 અને અજય બરાબર કેટલા થયા? 2. ક્લિયર છે? હવે તમે જુઓ તો આ બેયના રોકાણ કરું હું 12 રૂપિયા. ક્યાંક 4 રોકે છે, ક્યાંક 3 રોકે છે. બેયના મલ્ટિપલમાં મેં કર્યા 12. તો 4 ના મેં કેટલા ગણા કર્યા? 3 ગણા. તો આના 3 ગણા કેટલા થશે? 3. 3 ના કેટલા ગણા કર્યા? 4. તો આના 4 ગણા કેટલા થશે? 8. ક્લિયર છે? નો મજા આવી હોય તો હું ફરીથી લઉં. અમરના રોકાણનું બમણું અજયના 3 ગણા છે. પેલા આ વાક્ય પકડો. ચલો આ વાક્ય પકડો. અમર નું બમણું અજયના 3 ગણા બરાબર છે. આટલી તો ખબર પડે. હવે આને તમે રેશિયોમાં કન્વર્ટ કરો, અથવા તો અજયના કોઈ પણ રૂપિયા તમે લઈ શકો છો. 6 રૂપિયા લઈએ, ચલો અજયના 6 લઈએ, બરાબર છે. આની આરે ભાગી શકે એવો આંકડો લેવાય. તમે કંઈ પણ આંકડો લઈ શકો છો. અજયના આપણે 6 રૂપિયા લઈએ. અજય 6 રૂપિયા રોકે છે. તો 6 તેરી 18 ભાગ્યા 2 એટલે અમરના કેટલા થાય? 9. અને અમર છે એ અનંગ કરતાં 4 ગણું રોકાણ કરે છે. એટલે આ 1 હોય તો આ 4 હોય તો પાછા 36 લેવા પડશે. એટલે એમાં નહીં મજા આવે. તો આપણે આ 6 લીધા ને એ 4 ના મલ્ટિપલમાં લેવા પડે. બરાબર છે? એ કાંઈ નથી કરવું. આપણે રાખીએ અમર, નીચે લખીએ અજય. તો શું આવશે રેશિયો? 3 અને 2. આટલો રેશિયો આવશે. ડન છે? અમરના રૂપિયા 3 છે અને અજયના રૂપિયા 2 છે. ચલો થઈ ગયું. હવે બીજું વાક્ય. અમર અનંગ કરતાં 4 ગણું રોકાણ કરે છે. એટલે અનંગનો 1 રૂપિયો હોય તો અમરના 4 રૂપિયા હોય. તો આ 4 અને 3 ના મલ્ટિપલમાં એટલે આને કરું 12. 3 ના મેં 12 કર્યા, 4 ગણા કર્યા તો આ કેટલા થાય? 4 ગણા 8. અને આના મેં કેટલા ગણા કર્યા? 3 ગણા. તો આના 3 ગણા કેટલા થાય? 3. લો થઈ ગયું. હવે શું પ્રશ્ન પૂછ્યો? સૌથી વધુ રોકાણ કેનું છે? અમરનું. નહીં તો એમને મેં દેખાતું હતું. બરાબર છે? એટલે આ તો પ્રશ્ન સીધો પતી ગયો. હવે લઈશું બીજો ક્વેશ્ચન. જો 1 વર્ષને અંતે 1,38,000 નો નફો થાય તો અજયને મળવા પાત્ર રકમ કેટલી? હવે આ તમે ટોટલ કરો તો કેટલા થાય? 23. ટોટલ રોકાણ 23 છે, સામે નફો છે 1,38,000. થઈ ગયો કે નહીં? તો પ્રશ્ન શું પૂછ્યો છે? અજયનું મળવા પાત્ર રકમ. આ શોધો. 23 ના તમે ગણો ને તો આ 6 ગણા છે. તો 8 ના 6 ગણા બાળકો કેટલા થાય? 48. અને પાછળ કેટલા જીરો આવે? 3. તો જવાબ આવશે તમારો 48,000. ઓપ્શન બી અહીંયા તમારો જવાબ થશે. ડન છે?